નમસ્કાર, નમો નમઃ. કેમ છો બધાય? ફૂલ મોજમાં હશો ને નવા ધોરણની અંદર એટલે કે 10મા ધોરણમાં પ્રવેશ કરી ચૂક્યા હશો ને તમારી પરીક્ષા ધીમે ધીમે નજીક આવશે અને વ્યાકરણમાં માર્ક લેવો છે ને એમાં બાપુ લેવો છે સંધિ અને સંધિમાં માર્ક કપાઈ પોહાય નહીં અને આવડી મોટી સંધિ મારે કરવી તો ક્યાં સાહેબ? તો એક જ પ્લેટફોર્મ કે જ્યાં શોર્ટકટ મળે અને એકદમ સીધા ને સાદા વિડીયોની અંદર સરળતાથી આવડી જાય એવું છે. તો આજે ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ આપણે કે ભાઈ આજની સંધિ છે એ બધી સંધિ મને આવડી જાય એવી શોર્ટકટ દેવાનો છો કે આખા યુટ્યુબમાં ફરી જાવ, આખા ગુજરાતમાં ફરો તો આવો નિયમ નહીં મળે. એવો નિયમ તમારી પાસે આવું છું ને એક જ વિડીયોમાં તમને સંધિ પાકી કરાવી દઈશ. માત્ર એક વિડીયો જોવો અને સંધિના માર્ક આવી જાય. પણ પહેલી વાર આવ્યા હોય વાયા વાયા ફરતા ફરતા રૂમ ઝૂમ કરતા આવ્યા હોય પણ સબસ્ક્રાઇબ ની બાકી હોય તો જલ્દીથી કરી દેજો. સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી મને મોજ આવે. અને તમારા નિયમ આવી ગયા છે આટલા છે. જો તમને આટલા રૂલ્સ ખબર છે તો એનો મતલબ તમને આવડી ગયું. તમે કહો સાહેબ કઈ રીતે? સપોઝ કે અહીંયા 3 છે, 3 માંથી કોઈ પણ સ હોય બરાબર તો એનો વિસર્ગ થાય. તમે કહેશો કઈ રીતે? તો એક ઉદાહરણ લઈ આપણે કે ભાઈ અનાગત વિધાતા તથા. હવે તમારે શું કરવાનું? નામ પછી ફેરફાર જોવાનો. કોના પછી ફેરફાર જોવાનો? નામ પછી. તો નામ પછી ફેરફાર શું છે બાપુ આમાં? તો કે નામ પછી તો નામ તો કે સાહેબ અનાગત વિધાતા નામ છે આવી મને ખબર, બીજો પાઠ ભણ્યો એટલે માસલા વાળો હે ને. પણ નામ પછી શું આવ્યું? તો કે બાપુ સ આવ્યો તો સ નો શું કરવાનો? વિસર્ગ. તો આપણે આખું નામ શું લખ્યું? અનાગત વિધાતા. પછી સના કરી દીધા 2 મીંડા, પાછળ વધ્યું હું તથા. નિયમ ખબર પડી ગઈ. અને પાછી હારામ હારી વાત કાકા હું તમને ખબર છે કે MCQ આવે ઓપ્શનડી દેહે વિકલ્પ દેહે બાપુ. તો આ તમને ખબર છે સનો વિસર્ગ થાય એટલે માર્ક આવી ગયો ને આવી જ ગયો. જેમાં કોઈ મિનમેક છે નહીં. તમારો માર્ક છે એ ક્યાંય કપાહે નહીં. ચલો બીજો જોઈએ રનો વિસર્ગ. સાહેબ સનો વિસર્ગ રનો. હા હવે ઉદાહરણ આપણે જોઈએ. મેં તમને એવું ઉદાહરણ દીધું કે પશુ રેવ આવું ઉદાહરણ દીધું. તમે કહો સાહેબ કેમ ખબર પડે? તો કે નામ પછી ફેરફાર. નામ શું છે? પશુ. પશુ પછી શું આવ્યું? રે. તો રે ને લંબાવો. રે હું હમણાં રેમાં એ. તો રેમાં એ હમણાંનો તો આપણે પેલા પશુ તો એમનું એમ જ મૂકી દેવાનું પશુ. રમાં હતો એનો કરી નાખ્યો વિસર્ગ. રમાં હું વધ્યું તું એ એવ પશુ હું પ્લસ એવ. નિયમ હું યાદ રાખ્યો સાહેબ? ર આવ્યો તો મેં રનો કરી દીધો વિસર્ગ. તો માર્ક આવી ગયો. પછીનો આપણે જોઈએ કે એમાં શું આવે? તો કે યનો મ. 5મા પાઠમાં એવો એક શબ્દ આવે છે તમારે કે વ્યંજન ગુણવતી કન્યા. એક સરસ મજાનું વાનગીઓ બધી અલગ અલગ બનાવે છે. તો અહીંયા તો કે ભાઈ ય આવ્યો તો મ થાય. તો નામ પછી તો નામ શું છે બાપુ? તો કે વ્યંજન નામ છે. શું નામ છે? વ્યંજન. તો વ્યંજન ને એમનું એમ જ લખવાનું વ્યંજન. પછી આ યનો કરી નાખ્યો મ, પાછળ વધ્યું હું ચ. વ્યંજનમ પ્લસ ચ. આઈડિયા આવી જાય છે? સમજાય છે કે ઓમ જાય છે? લાઈક કરજો બાપુ, મને મોજ આવે. તમારા માટે આવી શોર્ટકટ લઈ આવીશ. 80 માંથી 80 આગળના ઇતિહાસ જોઈ શકો છો. તમે પણ લાવી શકો છો ઓછી મહેનતે સ્માર્ટ ટ્રીકની સાથે. અભિષેક સરની સાથે ધડબડાટીને ધાણા જીરું કાંઈ આમાંથી બાકી રહેશે નહીં. બધું થઈ જશે. ખાલી ચેનલ ઉપર આવતા રહેજો અને સાથ સહકાર આપતા રહેજો. હવે આવ્યો ઓ નો વિસર્ગ. આ મોસ્ટ આઈએમપી છે ભાઈ. ડંકાની ચોટ ઉપર પરીક્ષામાં ઘણી બધી વાર આવ્યું છે ને કદાચ આવી પણ શકે. इसको तो नजरअंदाज मत करना मेरे बबुआ. कभी भी नजर हटी दुर्घटना घटी. ભાઈ ઓ નો વિસર્ગ પેલા જ પાઠમાં જોવો અથવા એવી રીતે જોવો તો દેશોયમ. અને બીજો એક શબ્દ છે માનવોપી. 8મા પાઠમાં માનવોપી. હવે અહીં માનવો આવ્યો. માનવો ને લંબાવો. વો લમ હૈ વો બાતે કોઈ ન જાને ये कैसी राते हाय बरसाते. वो ને લંબાવો. વો શું આવ્યો? ઓ. ઓ નો શું થાય દાદા? તો કે વિસર્ગ થાય. તો આપણે અહીંયા ઓ નો વિસર્ગ કરી તો હું લખ્યું માનવહ. હવે પછી મોટો આ ડ આપ્યો એને અવગ્રહ બોલાય ડ. એનો થઈ જાય અ. પાછળ પી છે તો હું આવ્યું અ.
પી, માનવઃ પ્લસ અપી. આ નિયમો છે, આ નિયમો યાદ રહી જાય પરીક્ષામાં તમને બાળકો. આમાંથી જ બેઠે બેઠો નિયમ તમે આગલા પેપર જોઈ શકો છો, તમારી સ્કૂલની પરીક્ષા જોઈ શકો છો, તમને જોઈ આવે. દનો ત પેલા જ પાઠમાં બીજો છે યદ ભદ્રમ. યદ ભદ્રમ તો જો એમાં દ આપ્યો છો, દ નો શું થાય તો ખાલી સીધું જ થઈ ગયું યત પ્લસ ભદ્રમ. કેટલું સહેલું બાળકો. દ આપ્યો તો આપણે યાદ કરવાનું, નીચે 3 ઓપ્શન ડી આપી હોય, 3 વિકલ્પ ડી આપી હોય, એમાંથી એકને ટીકડી કરવાની હોય તો દ ની જ્યાં ત થાતો હોય એને ટીક કરવાનું. સમજાણું? આટલું સહેલું છે સંધિ કે તમે થોથા ને થોથા ભણો. અ પ્લસ અ બરાબર આ પ્લસ અ બરાબર આ પ્લસ અ બરાબર અ. આવું તમે કોઈ પણ વસ્તુ કરો અને એનો જે રિઝલ્ટ મળે ને એટલું રિઝલ્ટ આમ નીળવીને આમ મચોડીને મેં તમારા માટે કાઢેલું છે કે આટલું આવડે છે એટલે તમારો બેડો પાર. ગમે એ પેપર આવે ને પછી ડબલ અક્ષર જોડિયા અક્ષરો એમાં પેલા અક્ષરનો ત થઈ જાય. આવી રીતે તમને દીધો હોય શબ્દ તસ્માજ્જનાત. ભાઈ જો આ નિયમ હાચા અલગ છે, આપણે પરીક્ષાને રિલેટેડ સમજી છીએ એટલે ક્યારેક એવું પણ બની શકે કે નિયમ કંઈક બીજું કહેતું હોય, પણ તમને શબ્દ ઉપરથી તમે જવાબ કેમ આપો ને હું ઈ શીખવાડું છો ભાઈ. હા આ બાકી આનું આગળ તસ્માજ્જનાત તો અહીં જો ડબલ અક્ષર છે. ડબલ અક્ષર હોય ને ત્યારે પેલા અક્ષરનો ત થાય. કયા અક્ષરનો ત થાય? પેલા. તો પેલા અક્ષરનો ત થયો તો તમે શું કરશો? તસ્માત. હવે પાછળ વધ્યું હું જનાત. તસ્માત જનાત. શું કર્યો તો કે ભાઈ અહીંયા ડબલ અક્ષર હતા એમાં પેલા અડધા અક્ષરનો મેં શું કરી નાખ્યો? તો કરી નાખ્યો. પડી ગઈ ખબર? અને એમાં હજી એક છેલ્લું યનો ઈ થાય. શું થઈ જાય? યનો ઈ. આ ઘણો અગત્યનો શબ્દ છે. હવે આનો નામય ક્યારેક એવું છે, પેલો 13મો પાઠ ભણશો, ભણી ગયા છો, એમાં આવશે કર્મણ્યેવા ધિકારસ્તે. ક્યારેક એમ થાય કે બાપુ ફૂલ અઘરું પૂછવું છે ત્યારે આવા પૂછે, આપણે કડે ચડી જાય હારું આવું તો કેમ કરવું. તો અહીં જો કર્મણ્યે હું આવ્યો ય. યનો શું થાય? તો આપણે એવું કીધું ઈ થાય. તો કર્મણ્યે યે ને લંબાવો યે. તો એમાં આપણે છેલ્લે શું સંભળાવવાનું? એ. તો પેલા આપણે યનો કરી નાખી ઈ. તો અહીંયા અણ છે એમાં ઈ ગયો એટલે કર્મણી થયું. હવે એમાં શું હતું? એ. કર્મણી એવ. વામાં શું હતો? આ. તો અહીંયા છૂટું પાડ્યું અધિકાર અને પાછળ અહીંયા સ્તે છે, સનો કર્યો વિસર્ગ. કર્મણી એવ અધિકારઃ તે. તો મિત્રો આટલા નિયમ છે, 3 ને 3 6 ને 1 7. આ 7 નિયમ જો તમને આવડતા હોય તો તમારો પરીક્ષામાં માર્ક ક્યાંય કપાશે નહીં. માત્ર આટલા વિડીયો જોવો અને એમાંય આ એક શોર્ટ વિડીયો જોવો. ભાઈ આટલી નાની મિનિટમાં 3 4 5 મિનિટની અંદર જો તમારો આખો વિડીયો પતી જતો હોય ને સંધિ આવડી જતી હોય બાપુ અને 2 માર્ક આવી જતા હોય તો તમને મોજ આવે. અને મોજ આવે તો આપણી ચેનલ વિશે શું કહેવાનું? તો કે ધડબડાટીને ધાણાજીરું કહેવાનું. શું કહેવાનું મજા આવે તો? ધડબડાટીને ધાણાજીરું કહેવાનું. જી હા મિત્રો, મજા આવે તો જરૂર સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને શેર કરજો, મને પ્રેમ આપવા માટે લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી કાંઈક જાદુ સાથે, નવા અંદાજ સાથે શોર્ટ વિડીયોની અંદર સ્માર્ટ ટ્રીકને એડ કરીને ફરીથી તમારી પાસે આવીશ. ત્યાં સુધી બધાને થેન્ક યુ. નમો નમઃ. જય હિન્દ. આવજો.